ચોટીલા ચા પીવા બેઠો છું અને અત્યારે જો વીરપુરની અંદર સીએનજી બની ગયો છે. આ વીરપુર જવાનો રસ્તો અને આ ગુજરાત ગેસનો સીએનજી પંપ છે. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ EP ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો ઘણા દિવસ પછી વિડીયો બનાવી રહ્યો છું અને આપણી નવી સિરીઝ થવાની છે આ વીરપુર, કાગવડ અને આપણે જઈશું સારંગપુર. અને અત્યારે હું નીકળ્યો છું વીરપુર અને રસ્તાની અંદર છું અને અત્યારે એક જગ્યાએ ઊભો છું. મસ્ત મજાની હોટલ છે અને અહીંથી આ રોડ જાય છે ચોટીલા તરફ અને આ આપણે આવે અમદાવાદ તરફથી. તો બસ જુઓ, આ એક હોટલ છે, હોટલ ઓરિઝોન. તો બસ હોટલ ઓરિઝોનમાં થોડીક વાર રેસ્ટ માટે ઊભા છીએ અને અહીંથી જઈશું ચોટીલા અને ચોટીલા પણ ઊભા રહીશું. અને આ નાઇટ જર્ની છે, તો આ નાઇટ જર્ની એન્જોય કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તો બસ જુઓ, અહીંયા થોડાક વોશરૂમ જવા માટે ઊભા રહે છે અને અહીંથી જઈશું ચોટીલા અને ચોટીલા પણ ઊભા રહીશું અને ત્યાંથી જઈશું સીધા જ વીરપુર. અને વીરપુર મારે જલારામ બાપાના દર્શન કરવાના છે અને અહીંથી ત્યાં મારે આરતીનો લાભ પણ લેવાનો છે. તો જોડાયેલા રહો સાથે વિડીયોની અંદર. તો મળીએ આગળ. જુઓ કેટલો બધો ટ્રાફિક અત્યારે છે. અહીંયા રાતનો સમય છે તો પણ સખત ટ્રાફિક અહીંયા નડી રહ્યો છે. અહીંયા ગેસ પુરાવા ઊભા રહ્યા છીએ. અહીંયાથી ચોટીલા છે લગભગ 12 કિલોમીટર અને અહીંયાથી ચોટીલા ઊભા રહીશું અને ત્યાં આગળ ચા બા પીવી છે. તો ચા પી અને ચોટીલા માર્કેટ જોઈશું. માર્કેટમાં શું મળે છે. પાછળ ગાડી આપણી અને આ રીતે જો સીએનજી પંપ છે. તમે લીંબડીથી ચોટીલા આવો તો વચ્ચે અહીંયાથી ચોટીલા 12 કિલોમીટર છે ને અહીંયા સીએનજી પંપ છે ગુજરાત ગેસ. તો બસ જઈએ ગાડીમાં, આગળ વધીએ. બસ સીએનજી પૂરી નીકળ્યા ચોટીલા તરફ. खबर कि पापा ब्लॉग बनाया उसने देखा होगा. उतर रहा है यहाँ पे. બસ જો ચોટીલા ચા પીવા બેઠો છું અને પાછળ મારી ગાડી અને અહીંયા મસ્ત મજાની અલગ અલગ દુકાનો છે અને અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે. જુઓ, ચા અહીંયા મસ્ત બનાવે છે અને આ છે મોમાઈ મુરલીધર હોટલ. અહીંયા બીજી બધી ઘણી બધી વસ્તુઓ પણ મળે છે. મેં ગઈ વખતે અહીંયાથી મારી ચેન લીધેલી અને અલગ અલગ બીજી દુકાનો પણ છે. આ રીતનું રાતનું વાતાવરણ છે ચોટીલાનું. તો બસ ચા પી અને આગળ વિડીયોની અંદર મળું અને અહીંથી આપણે જઈશું રાજકોટ. તો બસ જો ચા પી લીધી અને બસ અહીંથી નીકળશું રાજકોટ તરફ અને રાજકોટથી જઈશું વીરપુર અને વીરપુર જઈ અને દર્શન કરશું જલારામ બાપાના. અને આગળનું શેડ્યુલ હું તમને કહીશ. બસ જુઓ, વાગ્યા છે સવારના 6:15 અને આ એક જગ્યાએ ફ્રેશ થવા માટે ઊભા છીએ. અને રોડ બાપરે બાપ એકદમ બકવાસ રોડ છે. રાજકોટથી વીરપુરનો રોડ બને છે અને એકદમ ખરાબ રોડ છે. આવતા હોય તો જોજો, અત્યારે પ્લાન તમે ચેન્જ કરી શકો છો. જો આ રીતની કંઈ ખોડિયાર રેસ્ટોરન્ટ છે, ત્યાં
ઊભા છે અને આ રાજકોટથી આવે છે રોડ અને આ વીરપુર જાય છે. બહુ જ ખરાબ રોડ છે. આ તો બસ જુઓ અહીંયા ફ્રેશ થઈ લીધું અને બસ અહીંયાથી ગાડી લઈને નીકળીએ છીએ વીરપુર તરફ. તો જોડાયેલા રહો ચેનલ સાથે, મળીએ આગળ વીરપુર જઈને. અત્યારે જો વીરપુરની અંદર સીએનજી બની ગયો છે. આ વીરપુર જવાનો રસ્તો અને આ ગુજરાત ગેસનો સીએનજી પંપ છે. જો તમે અહીંયા આવો તો હવે પહેલાં નહોતો, પરંતુ અહીંયા સીએનજી તમારે ભરાવવું હોય તો તમે ભરાવી શકો છો. બસ જુઓ ગેસ પુરાઈ અને વીરપુરની અંદર એન્ટ્રી કરીએ. જુઓ વીરપુર ગ્રામ પંચાયત. વીરપુર પહોંચ ગए. हाँ બસ આ પાછળનો રસ્તો છે. તો બસ અહીંથી જઈએ. ઘણી બધી હોટલો. नारियल का पेड़ है ना ये देखो नारियल. બસ જુઓ ફાઇનલી વીરપુર પહોંચી ગયા અને અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી. મારી પાછળ ગાડી પાર્કિંગ કરી અને અહીંયાથી જઈશું સીધા મંદિર તરફ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે અને નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી મંદિર સુધી મોબાઈલ લઈ જવા દે તો બતાવીશ અને બજાર બતાવવાનો પ્રયત્ન કરીશ. મળીએ નવા વિડીયો સાથે. જય જલારામ.